હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે ગતરોજ ભરૂચ શહેર જિલ્લાને જળબંબાકાર કરી આજે કંઈક હળવા મૂડમાં રહ્યા હતા અને છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. પણ ગતરોજની ભારે વરસાદની અસર આજે પણ સમગ્ર દિવસ દરમિયાન વર્તાઈ રહી હતી. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગના રેડ એલર્ટના પગલે સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ શુક્રવારના દિવસે વરસ્યો હતો, જેમાં શનિવારના સવારના 6 કલાક સુધીના 24 કલાકમાં નેત્રંગ તાલુકામાં સૌથી વધુ 13.24 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો આમોદમાં સૌથી ઓછો 2 ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસેલા વરસાદની આંકડાકીય માહિતી જોતા જંબુસર 3.5 ઇંચ, વાગરા 6.36 ઇંચ, ભરૂચ 6.24 ઇંચ, ઝઘડિયા 4.5 ઇંચ, અંકલેશ્વર 6 ઇંચ, હાંસોડ 5 અને વાલિયામાં 5.4 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને જનજીવનને વ્યાપક અસર થઈ હતી. આજે શનિવારે ગતરોજની ધમાકેદાર T20 રમી આજે મેઘરાજા સવારે 2 કલાક બાદ હળવા મૂડમાં જણાયા હતા. તેથી સવારના 6 કલાકથી બપોરના 2 કલાક સુધીમાં ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદની વિગતો જોતા ઝઘડિયામાં સૌથી વધુ 52 મિલીમીટર, જ્યારે જંબુસર અને નેત્રંગમાં 13 મિલીમીટર વરસાદ નોંધાયો. જિલ્લાના અન્ય તાલુકાઓ પૈકી આમોદમાં 13, વાગરામાં 27, ભરૂચમાં 52, અંકલેશ્વરમાં 45, હાંસોડમાં 23 અને વાલિયામાં 26 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા બપોર બાદ ભરૂચ જિલ્લાને રેડ એલર્ટમાંથી ઓરેન્જ એલર્ટમાં મૂકવા સાથે આવતીકાલે ગ્રીન સિગ્નલ અપાતા પ્રજાજનોને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.